સુરેન્દ્રનગરમાં સીમ તળાવો બુરી નાખવા માટે 5 ગામના માલધારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। સીમ વિસ્તારોમાં તળાવ પર પુરાણ કરીને પાકા બાંધકામો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને માલઢોરને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। સીમ તળાવો પૂરાતા 5000થી વધુ માલધારીઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। આ કોઠારિયા રોડે જે તળાવડા હતા એ બધા બુરી નાખ્યા। અમે માલધારી છીએ। આ સારિયા તળાવમાં અમે 20 વર્ષથી વાડા કરીને માલઢોર રાખી અને અહીંયા પાણી પાતા હતા। હવે ત્યાં કોલેજ બનાવી, અમને કાઢી મૂક્યા। મુનપરા સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે આ તળાવડું નહીં જાય, તો આ 2 દીમાં કલેક્ટર સાહેબે હુકમ કર્યો કે પાર બુરી દેવાની છે, આ તળાવડું રહેશે નહીં, તો અમારે માલઢોરને પાણી પાવા ક્યાં જવું। અમે વગડામાં ઢોરા લઈને જતા હતા કાયમ, એટલે કોઠારિયા રોડે આપણે 5 તળાવ હતા, એમાં કટકે બધા તળાવ આડાવાળા ફાળવી દીધા। પાણી પીવા એવું ઢોરાને પાણી ક્યાંય રહ્યું નથી। એક અહીંયા મોટા તળાવ હતો, એમાં પણ ગંદકીનું પાણી છોડી દીધું છે, એટલે ઢોરા એમાં પણ પાણી પીતા નથી। અને આપણે જયારે ઉજપરા સાહેબે અહીંયા અમને માહિતી આપી હતી કે ભાઈ અમારે તળાવ આખું બુરવાનું નથી, ખરાબો એટલો લેવાનો છે, તળાવમાં પાણી પીવે એવું ઢોરાને રવા દેવાનું છે, બરોબર। તો અત્યારે હાલ એ તળાવે પાણી બધું ખાલી કરી નાખ્યું હોય અને તળાવ બુરી દેવાનું હોય, તો અમારે પશુપાલકોને પાણી પીવા જ્યાં જવું,